ચોમાસાની શરૂઆત પૂર્વ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્જરિત વર્ગખંડો તોડી પાડવા અને ભારે વરસાદમાં બાળકો ઘરે ન પહોંચે ત્યાં સુધી શિક્ષકોને શાળામાં હાજર રહેવા આદેશ કરાયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓની સુરક્ષાની સુનિશ્ચિત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ દ્વારા એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। આ પરિપત્ર અન્વયે તમામ શાળાના સંચાલકોને ચોમાસા પૂર્વની તમામ વહીવટી અને સુરક્ષાત્મક તૈયારીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા છે। નવી ગાઈડલાઈન મુજબ સુરતની જે શાળાઓમાં જર્જરિત વર્ગખંડો અથવા બિલ્ડિંગના કોઈ પણ ભયજનક ભાગો આવેલા હોય તેને તાત્કાલિક અસરથી તોડી પાડવા અથવા રિપેર કરવા જણાવાયું હતું, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે। આ ઉપરાંત શાળા પરિસરમાં આવેલા જોખમી વૃક્ષો કે તેની નમેલી ડાળીઓ દૂર કરવા, વીજળીના ખુલ્લા વાયરો અને સ્વિચ બોર્ડનું તાકીદે સમારકામ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સ્કૂલ કેમ્પસમાં નિયમિત સફાઈ કરવા અને ડ્રેનેજ તેમજ પાણીની લાઈનોની ચકાસણી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ડીઈઓની આ ગાઈડલાઈનમાં વિદ્યાર્થીઓની સલામતી માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે। ભારે વરસાદ કે પૂર જેવી કટોકટીની સ્થિતિમાં જ્યાં સુધી શાળાઓ એક વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફે ફરજિયાતપણે શાળામાં જ હાજર રહેવું પડશે। શિક્ષણ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારની નાની કે મોટી બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે। જો નિયમોનું ઉલ્લંઘન જણાશે તો સંબંધિત શાળાના આચાર્ય કે સંચાલક મંડળ સામે સીધા શિસ્તભંગના અને કાયદાકીય આકરા પગલાં લેવામાં આવશે। રાજ્ય સરકારમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલા કેવી કેવી તકેદારી રાખવી જોઈએ તે માટેની સૂચનો કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને સેફટીને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। શાળાની અંદર કોઈ પણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું। આ ઉપરાંત કોઈ પણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। મેદાનની અંદર રહેલા બોર હોય કે વોટર હાર્વેસ્ટિંગની ટાંકી હોય જેનાથી વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટેની સૂચના આપવી, તેને દૂર રાખવા। ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને અતિવૃષ્ટિ બાબતે પ્રાર્થના સભામાં એનાથી અવેર કરવા, જેથી કરીને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેની પણ માહિતી મળી શકે। શાળાના શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ જો વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે। એટલે નાનામાં નાની બાબતોની અવેર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી તમામ પ્રકારના પગલાઓ લઈ શકાય। જી સર, અત્યાર સુધી કોઈ એવી તમારા દ્વારા સર્વે કરવામાં આવ્યું છે કે જે વર્ગખંડ હોય કે શાળાઓ જર્જરિત હોય? એવી કોઈ પણ શાળા જર્જરિત કે એવી કોઈ બાબતો જાણવા મળેલ નથી, પરંતુ જો કોઈ આવી શાળાઓ જર્જરિત હોય અને શાળાના આચાર્ય દ્વારા કચેરીનો સંપર્ક કરવામાં આવશે તો તેને જે કંઈ અગવડ હશે, મુશ્કેલીઓ હશે તેને દૂર કરવામાં આવશે અને તેને સહકાર આપી અને તેની જે તે વિભાગ સાથે સંકલન કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે।